નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ નીટ ક્વિક રિવિઝનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ ક્રેશ કોર્સમાં આપણે જે 12મા ધોરણના ચેપ્ટરનું ક્વિક રિવિઝન જે કરીએ છીએ એનાથી 12મા ધોરણના દરેક તમારા કોન્સેપ્ટ જે છે, ખાસ કરીને જે કોન્સેપ્ચ્યુઅલ અને થિયોરિટિકલ પ્રશ્નો જે પૂછાય છે એને લગતા તમારા કોન્સેપ્ટ જે છે એ વધારે ક્લિયર થશે, બરાબર। તો આજે આપણે ત્રીજા ચેપ્ટરની વાત કરવાના છીએ, પ્રવાહ વિદ્યુત જે છે એમાં સૌથી પહેલાં આપણે સમજી લઈએ તો વિદ્યુત પ્રવાહ કે ભાઈ એકમ સમય દીઠ વાહકના આડછેદને લંબ પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ, જેને આપણે I બરાબર Q/T વડે દર્શાવીએ છીએ। એના પરથી વિદ્યુત પ્રવાહનો એકમ આપણે કુલમ પ્રતિ સેકન્ડ અથવા તો એમ્પિયર જે છે એ લખીએ છીએ। વિદ્યુત પ્રવાહ જે છે એ અદિશ રાશિ છે, બરાબર। તો તાક્ષણિક પ્રવાહ આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો I બરાબર શું લખીએ છીએ? dq/dt। તો આના પરથી એવા પણ એમસીક્યુ પૂછે છે કે તમને ક્યુનું સમીકરણ આપી દીધેલું હોય અને એના પરથી પૂછે કે ટી બરાબર એટલા સમયે તમે I જે છે એ મેળવો। તો ખાસ ધ્યાન રાખવાનું કે ક્યુ પરથી આપણે જ્યારે I મેળવવો હોય ત્યારે ક્યુનું શું કરવાનું છે? ટીની સાપેક્ષે વિકલન કરવાનું છે। બીજી વસ્તુ જે છે કે જો I ઉપરથી આપણે ક્યુ મેળવવું હોય તો dq બરાબર શું થશે? I dt થશે। તો મારે ક્યુ જોતું હોય તો બે બાજુ સંકલન કરીએ તો ક્યુ બરાબર મને શું મળશે? સંકલન I dt। એટલે જો તમને I નું સમીકરણ આપ્યું હોય અને એના પરથી ક્યુ મેળવવાનું પૂછ્યું હોય તો એ કેસમાં આપણે I નું સંકલન કરશું એટલે આપણને શું મળશે? ક્યુ મળશે, બરાબર। હવે વિદ્યુત પ્રવાહ રચાવવા માટે, જેમ કે ધાતુ પદાર્થની વાત કરીએ તો ધાતુ પદાર્થમાં વિદ્યુતના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે, જ્યારે દ્રાવણની અંદર જે છે આયનો જવાબદાર છે, બરાબર। અને અર્ધવાહકની અંદર ઇલેક્ટ્રોન તથા હોલની ગતિ જવાબદાર છે, બરાબર। તો આ બેઝિક આપણે વિદ્યુત પ્રવાહની વાત કરી। વિદ્યુત પ્રવાહના જનરલી આપણે બે પ્રકાર જે જાણીએ છીએ, એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ। એસી એટલે ઉલટ સુલટ, બરાબર, કે જેની દિશા અને મૂલ્ય બદલાયા કરે છે। ડીસી એટલે ડાયરેક્ટ કરંટ, જેની દિશા અને મૂલ્ય જે છે એ ચોક્કસ હોય છે, બરાબર। ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો પ્રવાહ ઘનતા છે। હવે સામાન્ય રીતે જો વાહકનું આડછેદનું ક્ષેત્રફળ દરેક જગ્યાએ સરખું હોય તો એમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ સરખો હોય, પણ અનિયમિત આડછેદ હોય તો એની માટે આપણે જરૂર પડે પ્રવાહ ઘનતાની। અને પ્રવાહ ઘનતાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? જે વડે દર્શાવીએ છીએ, અને એનું સૂત્ર શું છે? જે બરાબર I/A, બરાબર। એકમ આડછેદ દીઠ આડછેદને લંબ પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ઘનતા કહેવાય। ફરીથી બોલું છું, એકમ આડછેદ દીઠ આડછેદને લંબ પસાર થતા વિદ્યુત પ્રવાહને શું કહેવાય? પ્રવાહ ઘનતા કહેવાય। એટલે એનું સૂત્ર થશે જે બરાબર I/A। એના પરથી જેનો એકમ જે છે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર થશે। વિદ્યુત પ્રવાહ ઘનતાને આપણે સદિશ રાશિ તરીકે દર્શાવીએ છીએ અને એની દિશા જે છે એ પ્રવાહની દિશામાં લેવામાં આવે છે। અને અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે આડછેદને લંબ આપણે વાત કરી છે, એટલે જો કોઈ જગ્યાએ આપણને આવી રીતે આપેલું હોય, દાખલા તરીકે આડછેદ જે છે આપણને આવી રીતે આપેલો છે, આ જે છે એ વાહકની અક્ષ છે, તો આ કેસમાં એનો ક્ષેત્રફળ સદિશ એ આ દિશામાં થશે। તો અહીંયા એ બે ઘટકોમાં વહેંચાઈ જશે। અહીંયા આવશે A cos થીટા, કારણ કે એનો અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનશે। ઉપર આવશે A sin થીટા। તો પ્રવાહ ઘનતાની ગણતરીમાં આપણે કયો ઘટક લેવો પડશે? જે આ લંબ છે, એટલે એ કયો છે? A cos થીટા। તો જે બરાબર શું થશે? I/A cos થીટા। તો આવી રીતે આપણે પ્રવાહ ઘનતા જે છે એ મેળવી શકીએ છીએ, બરાબર। હવે જ્યારે વક્ર સપાટી હોય અથવા અનિયમિત આકાર હોય તો એવા કેસની અંદર, દાખલા તરીકે કોઈ વક્ર સપાટી છે, હવે આ કેસની અંદર શું કરવામાં આવે? સૌથી પહેલાં અહીંયા એક સૂક્ષ્મ ખંડ ધારીએ, ધારો કે એનું ક્ષેત્રફળ જે છે dA છે, બરાબર। તો એવા કેસમાં મારે પ્રવાહ ઘનતા કે પ્રવાહની ગણતરી કરવી હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? જુઓ, જેમ કે જેનું સૂત્ર મેં લખ્યું છે I/A, તો I બરાબર શું થશે? J × A થશે,
હવે આ કેસમાં મારે પ્રવાહની ગણતરી કરવી હોય તો સૌ પ્રથમ હું સૂક્ષ્મ ખંડ ધારીશ જેનું ક્ષેત્રફળ જે છે એ dA છે. તો એની માટે પ્રવાહનું સૂત્ર થશે J × dA. બરાબર. હવે એવી રીતે સેમ બીજો તમે સૂક્ષ્મ ખંડ ધારો તો એની માટે પણ એ જ મળશે. એમ સમગ્ર સપાટી માટે જોતું હોય તો આવા જેટલા આપણને DI મળે છે એનું આપણે શું કરવું પડે? સંકલન. તો I બરાબર આપણે શું લખી શકશું? સંકલન J dA. તો આવી રીતે પણ આપણે મેળવી શકીએ છીએ પ્રવાહ. ચાલો પ્રવાહ ઘનતા પછી આગળ વધીએ આપણે. તો એની પછીનો આપણો ટોપિક છે ઓહમનો નિયમ. તો આપણને ખ્યાલ જ છે ઓહમનો નિયમ શું કહે છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે, બરાબર, એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે એ વાહકને લાગુ પાડેલા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે. એટલે V સમપ્રમાણમાં આપણે શું લખીએ છીએ? I. સમપ્રમાણતાની નિશાની દૂર કરીને આપણે અચળાંક મૂકીએ છીએ જેને કહીએ છીએ R. તો R જે છે એ શું દર્શાવે છે? વાહકનો અવરોધ દર્શાવે છે. અવરોધનો એકમ શું છે? ઓહમ છે, બરાબર, અથવા વોલ્ટ પ્રતિ એમ્પિયર છે. એનું મૂલ્ય શેની ઉપર આધાર રાખે છે? તો કે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, પદાર્થના તાપમાન ઉપર આધાર રાખે છે અને પદાર્થના પરિમાણ ઉપર આધાર રાખે છે, બરાબર. હવે પદાર્થના પરિમાણ ઉપર કઈ રીતે આધાર રાખે? તો R બરાબર આપણી પાસે સૂત્ર છે ρ L/A, એટલે કે લંબાઈના સમપ્રમાણમાં હોય છે અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે જેની લંબાઈ વધારે હોય એનો અવરોધ વધારે હોય, લંબાઈ ઓછી તો અવરોધ ઓછો હોય. એમ જેનું આડછેદનું ક્ષેત્રફળ વધારે એનો અવરોધ ઓછો હશે, એટલે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત સંબંધમાં છે. આ જ જે સૂત્ર છે આપણે એને એવી રીતે પણ લખી શકીએ, ફક્ત લંબાઈના ફોર્મમાં લખવું હોય તો ρL²/V, જ્યાં V જે છે એ શું દર્શાવે છે? કદ. જ્યારે લંબાઈમાં ફેરફાર થતો હોય, બરાબર છે, અને આપણને ક્ષેત્રફળ ન આપેલું હોય ત્યારે આપણે આ સૂત્ર વાપરી શકીએ, કારણ કે કદનો ફેરફાર તો હંમેશા અચળ જ રહેવાનો છે. અને જો કોઈ કેસમાં આપણને ક્ષેત્રફળનો ફેરફાર આપેલો, બરાબર, તો R બરાબર સૂત્ર જે છે આપણે શું લખી શકીએ? ρ×V/A². માનો કે ખાલી ક્ષેત્રફળનો ફેરફાર આપેલો, લંબાઈનો ફેરફાર નથી આપેલો, તો એવા કેસમાં અવરોધનું સૂત્ર જે છે આપણે આ લખશું, જ્યાં કેપિટલ V એટલે કદનો ફેરફાર છે ને એ લંબાઈમાં ફેરફાર થતો હોય કે ક્ષેત્રફળમાં. દરેક કેસમાં કદનો ફેરફાર તો અચળ જ હોય છે, એટલે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. અને પરિમાણ પર પણ આધારિત છે, બરાબર, તાપમાન પણ આધારિત છે. ધાતુ પદાર્થ હોય તો તાપમાન જેમ વધારે એમ અવરોધમાં શું થાય? વધારો થાય. અવરોધનું જે વ્યસ્ત છે 1/R, જેને આપણે શું કહીએ છીએ? વાહકત્વ કહીએ છીએ. અને વાહકત્વનો એકમ જે છે 1/ઓહમ અથવા એને mho અથવા સિમેન્સ જે છે એ કહે છે. અવરોધની જેમ વાહકત્વ પણ એ જે છે એ પદાર્થની જાત ઉપર, પદાર્થના તાપમાન ઉપર, બરાબર, અને પદાર્થના પરિમાણ ઉપર આધાર રાખે છે, બરાબર. પણ એનું વ્યસ્ત છે એટલે તમે સમજી જ શકો કે જ્યાં અવરોધ વધતો હોય ત્યાં વાહકત્વ જે છે એ શું થતું હોય? ઘટતું હોય, બરાબર. હવે ઓહમના નિયમની જે આપણે વાત કરી એમાં ઓહમના નિયમની મર્યાદા છે, બરાબર, કે સામાન્ય રીતે જે પદાર્થો ઓહમના નિયમનું પાલન કરતા હોય એમાં V વિરુદ્ધ I નો આલેખ જે છે આપણને કેવો મળે? રેખીય મળે, બરાબર. પણ જે પદાર્થો ઓહમના નિયમનું પાલન નથી કરતા, જેને નોન ઓહમિક પદાર્થો કહેવાય, એમાં V વિરુદ્ધ I નો આલેખ જે છે એ રેખીય મળતો નથી. જેમ કે ડાયોડ છે, ટ્રાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, આ બધા જે છે એમાં ઓહમનો નિયમ જે છે એ જળવાતો નથી, બરાબર. ચાલો નેક્સ્ટ કોન્સેપ્ટ તરફ આપણે આગળ વધીએ. એની પછીની વાત જે છે કે આપણે જે અવરોધનું સૂત્ર જોયું કે R બરાબર ρL/A, બરાબર. તો અવરોધના સૂત્રની અંદર અહીંયા મેં ρ લખેલું છે, જ્યાં ρ જે છે એને શું કહેવાય છે? પદાર્થની અવરોધકતા કહેવાય છે, બરાબર. એનો એકમ શું છે? ઓહમ × મીટર છે. અને દરેક એકમ પરથી તમને પારિમાણિક સૂત્ર બનાવતા આવડવું જોઈએ,
બરાબર, તો એના આધારે તમે રોનું સૂત્ર પણ લખી શકો છો. રો બરાબર શું થશે? R ઇન્ટુ A છેદમાં L થશે. અવરોધકતા જે છે એ દ્રવ્યની જાત અને તાપમાન ઉપર આધારિત છે. બરાબર, પણ પદાર્થના પરિમાણ પર આધારિત નથી. અવરોધકતા અને વાહકતા આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, એ પદાર્થના પરિમાણ પર આધારિત નથી. જેમ અવરોધનું વ્યસ્ત વાહકત્વ છે અને અવરોધ અને વાહકત્વ આ બંને પદાર્થના તાપમાન, પદાર્થની જાત અને પદાર્થના પરિમાણ પર આધારિત છે. જ્યારે આપણે અવરોધકતાની વાત કરીએ તો અવરોધકતા અને અવરોધકતાનું વ્યસ્ત એટલે વાહકતા. તો અવરોધકતા અને વાહકતા એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે, પદાર્થના તાપમાન ઉપર આધાર રાખે છે, પરંતુ પદાર્થના પરિમાણ પર આધાર રાખતું નથી. એટલે કે પરિમાણ જ્યારે બદલવામાં આવે પદાર્થના, ત્યારે અવરોધકતા કે વાહકતા બદલાતી નથી. એટલે ખાસ આમાં તમે જે છે એ ધ્યાન આપજો. બરાબર, તો રોને આપણે અવરોધકતા કહીએ છીએ. અવરોધકતાના વ્યસ્તને આપણે શું કહીએ છીએ? વાહકતા, જેને સિગ્મા વડે દર્શાવીએ છીએ. સિગ્મા બરાબર સૂત્ર શું થશે? 1/ρ થશે. બરાબર, હવે આના આધારે ઓહમના નિયમનું એક સ્વરૂપ આપણે જે જોયું, V બરાબર IR. તમે એવું કહી શકો કે આ ઓહમના નિયમનો એક અદિશ સંબંધ છે, કારણ કે આ સૂત્રની અંદર બધી જ રાશિઓ જે છે કેવી છે? અદિશ છે. તો ઓહમના નિયમનું એક સદિશ સ્વરૂપ છે જેને આપણે J બરાબર સિગ્મા E વડે દર્શાવીએ છીએ. જેમાં જેને પણ આપણે સદિશ તરીકે દર્શાવીએ છીએ અને E એટલે વિદ્યુત ક્ષેત્રને પણ આપણે સદિશ તરીકે દર્શાવીએ છીએ. તો J બરાબર સિગ્મા E આ જે છે એ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ દર્શાવે છે. બરાબર, ચાલો નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ આપણે. તો એની પછી અવરોધકતા અને વાહકતા જે છે તાપમાનના આધારે કઈ રીતે બદલાય એની ચર્ચા કરીએ. તો જો ધાતુ પદાર્થ હોય તો એના તમે તાપમાનમાં વધારો કરો, ધાતુ પદાર્થના તાપમાનમાં જો વધારો કરવામાં આવે તો એની અવરોધકતા જે છે એ વધે છે અને વાહકતા જે છે એ ઘટે છે. જ્યારે અર્ધવાહકોમાં ઉલટું થાય છે. તાપમાન તમે વધારો તો અવરોધકતા ઘટે છે અને વાહકતા વધે છે. બરાબર, એટલે અર્ધવાહકો સિલિકોન છે, જર્મેનિયમ છે, આ અર્ધવાહકોની અંદર ધાતુ પદાર્થ કરતાં ઉલટી હોય છે. મિશ્ર ધાતુઓની વાત કરો કે જેમાં 2-3 ધાતુઓ મિક્સ કરીને બીજી નવી ધાતુ બનાવેલી હોય, તો એમાં તાપમાનના ફેરફાર સાથે અવરોધકતા કે વાહકતામાં થતો ફેરફાર લગભગ અચળ છે એવું કહી શકો. અને આ કોન્સેપ્ટ ઉપરથી જે સૂત્ર છે, બરાબર, R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. આને રિલેટેડ પ્રશ્નો ઘણી વખત MCQ પૂછાતા હોય છે, એટલે ખૂબ મહત્વનું સૂત્ર છે. બરાબર, R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. જ્યાં R0 જે છે એને આપણે શું કહીએ છીએ? સંદર્ભ તાપમાને અવરોધ. R જે છે એને આપણે શું કહીએ છીએ? T તાપમાને અવરોધ. એવી રીતે T જે છે એ T તાપમાન, T0 જે છે એ સંદર્ભ તાપમાન અને આલ્ફા જે છે એને આપણે તાપીય ગુણાંક કહીએ. સેમ સૂત્ર તમે અવરોધકતા માટે પણ લખી શકો છો. ρ બરાબર ρ0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. બરાબર, તો અહીંયા આ સંદર્ભ તાપમાને અવરોધકતા છે, આ જે છે એ T તાપમાને અવરોધકતા છે. બરાબર, આ સૂત્ર પરથી MCQ પૂછાય છે એટલે ખાસ મગજમાં રાખવાના છે. એનાથી આગળ આપણે વાત કરીએ તો અવરોધને લગતા જે MCQ પૂછાય છે ખાસ કરીને કે ભાઈ પદાર્થ જે છે અથવા તાર જે છે એની લંબાઈ 2 ગણી કરવામાં આવે, 3 ગણી કરવામાં આવે. તો આની માટે એક અમુક શોર્ટકટ ફોર્મ્યુલા જો તમે યાદ રાખી લો તો તમારે ઝડપથી એ પ્રશ્નનો જવાબ જે છે એ લાવી શકાય. જેમ કે આપણને જ્યારે પણ એવું આપેલું હોય કે ભાઈ પદાર્થની લંબાઈ 2 ગણી કરવામાં આવે, 3 ગણી કરવામાં આવે, 5 ગણી કરવામાં આવે, તો એવા કેસની અંદર આપણે એવું સમજી લઈએ કે 2 ગણી 3 ગણી એટલે એને n ગણી કહી દઈએ. તો લંબાઈ જ્યારે પણ n ગણી કરવામાં આવતી હોય ત્યારે નવો અવરોધ જે છે
એ હંમેશા n સ્ક્વેર ગણો થાય, એટલે કે પહેલા અવરોધ કરતાં n સ્ક્વેર ગણો થશે, બરોબર. એટલે દાખલા તરીકે લંબાઈ 2 ગણી કરી હોય તો અહીંયા n ની જગ્યાએ તમે 2 મૂકો એટલે 2 નો વર્ગ એટલે શું થશે 4, તો 4 ગણો અવરોધ થશે, બરોબર છે. તમને એમ કે લંબાઈ 4 ગણી કરેલી છે તો n ની જગ્યાએ 4 મૂકો તો અવરોધ જે છે 4 નો વર્ગ કરશો 16 ગણો થશે, બરોબર. સેમ લંબાઈ n ગણી આપેલું હોય એવી જ રીતે તમને એમ કે ક્ષેત્રફળ n માં ભાગનું થાય છે, બરોબર. ક્ષેત્રફળ જે છે એ આપણને એમ કે ભાઈ પહેલા ક્ષેત્રફળ a હતું, હવે ક્ષેત્રફળ જે છે એ આપણે a/2 કરીએ છીએ, a/3 કરીએ છીએ, એવાય પ્રશ્નો જે છે એ આપણને પૂછી શકે. તો અહીંયા આપણે લંબાઈ માટે પહેલા વાત કરી n ગણી કરવાની, બરાબર. બીજો કેસ જે છે ક્ષેત્રફળ મેં અહીંયા લખ્યું છે n માં ભાગનું કરવામાં આવે, એટલે આ બે કેસમાં અવરોધ તમને સિમિલર જ મળશે એક જ સૂત્રથી કે લંબાઈ n ગણી થાય અથવા તો ક્ષેત્રફળ n માં ભાગનું થાય. બે કેસમાં આપણો નવો અવરોધ કેટલો થશે n²r, બરોબર. હવે આનાથી ઉલટું જો તમને એવું કીધેલું હોય કે લંબાઈ n માં ભાગની કરવાની છે, બરોબર, એટલે કે અડધી કરીએ છીએ, ચોથા ભાગની કરીએ છીએ, તો એવા કેસમાં નવો અવરોધ જે છે r/n² થશે, બરાબર. મને એવું કહે છે કે લંબાઈ અડધી કરીએ તો n બરાબર અહીંયા 2 મૂકશું, બરાબર. અથવા એમ કે ક્ષેત્રફળ 2 ગણું કરીએ છીએ તો અહીંયા n બરાબર 2 મૂકશું. એટલે ખાસ તમે સમજો આ સૂત્ર ક્યારે આવશે કે જ્યારે લંબાઈ n ગણી કરી હોય અથવા ક્ષેત્રફળ n માં ભાગનું હોય, બરાબર. આ સૂત્ર ક્યારે આવશે કે જ્યારે લંબાઈ n માં ભાગની કરી હોય અથવા તો ક્ષેત્રફળ n ગણું કરેલું હોય, તો એવા કેસમાં તમે આ ડાયરેક્ટ સૂત્રથી નવો અવરોધ જે છે એ ગણી શકો છો. હવે એક કેસ એવો આપ્યો હોય કે ક્ષેત્રફળનો ફેરફાર કે લંબાઈના ફેરફારની બદલે ત્રિજ્યાનો ફેરફાર આપી દે કે ભાઈ તાર છે એની ત્રિજ્યા n ગણી કરવામાં આવે છે. તો જેમ કે અહીંયા આ જે કેસ મેં લીધો છે એમાં n માં ભાગની ત્રિજ્યા લીધી છે, બરોબર. એટલે કે ત્રિજ્યા જે છે એ પહેલા જે હોય એની કરતાં ઓછી કરવામાં આવે છે. હવે તમને એમ કે અડધી કરવામાં આવે છે, ચોથા ભાગની કરવામાં આવે છે, તો જો ત્રિજ્યા n માં ભાગની કરવામાં આવતી હોય તો એ વખતે નવો અવરોધ જે છે n⁴ r થશે, ત્રિજ્યા n માં ભાગની થતી હોય તો. અને જો ત્રિજ્યા n ગણી થતી હોય તો r/n⁴ આવશે, બરાબર. ત્રિજ્યા n માં ભાગની થાય છે તો n⁴ ગુણાકારમાં આવશે. અને જો આપણને એમ કે ત્રિજ્યા n ગણી કરવામાં આવે છે તો n⁴ છેદમાં આવશે, બરાબર. જો યાદ રહે તો વધારે સારું, બાકી મેથડથી પણ ગણી શકાય છે. જ્યારે આપણે પ્રશ્નપત્ર કે PYQ કરશું ત્યારે પણ તમને ખ્યાલ આવશે. ચાલો અત્યારે આગળ વધીએ ચેપ્ટરમાં આપણે. એની પછી છે ડ્રિફ્ટ વેગ, મહત્વનો એક આ ટોપિક છે, બરાબર. કે જ્યારે વાહકને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું હોય ત્યારે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન ઘસડાઈને જે સ્થાનાંતર કરે છે એને અનુરૂપ ઇલેક્ટ્રોનના વેગને આપણે શું કહીએ છીએ? ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. તો ડ્રિફ્ટ વેગ માટે એક આપણી પાસે સૂત્ર આ છે VD બરાબર E કેપિટલ E ઇન્ટુ τ/m. જ્યાં કેપિટલ E જે છે એ શું દર્શાવે છે? વિદ્યુત ક્ષેત્ર. ટો જે છે એ શું દર્શાવે છે? રિલેક્સેશન સમય, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય, જેને રિલેક્સેશન સમય કહીએ છીએ. m જે છે એ ઇલેક્ટ્રોનનું દળ દર્શાવે છે. એના પરથી આપણે બે મહત્વના સૂત્રો મેળવ્યા હોય, એક I બરાબર NE a VD, બરાબર, એટલે કે પ્રવાહ અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. એવી જ રીતે J બરાબર NEVD એટલે કે પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ. એમાં સ્મોલ n શું બતાવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, એટલે કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, બરાબર. એના આધારે આગળ આપણે એક સમીકરણ મેળવ્યું હોય અવરોધકતા અને રિલેક્સેશન સમય વચ્ચેનું, જે દર્શાવે છે કે અવરોધકતા અને રિલેક્સેશન સમય વ્યસ્ત સંબંધમાં છે અથવા વાહકતા અને રિલેક્સેશન સમય જે છે સમપ્રમાણમાં છે. તો
તો આના આધારે આપણે શું કહી શકીએ કે જ્યારે ધાતુ પદાર્થના તાપમાનમાં વધારો થાય છે ત્યારે ઇલેક્ટ્રોનની ઉષ્મીય ઉર્જા વધે. ઉષ્મીય ઉર્જા વધે એટલે એની અથડામણ વધે એટલે રિલેક્સેશન સમય જે છે એ ઘટે. એટલે પદાર્થના તાપમાનમાં વધારો કરતા રિલેક્સેશન સમય જે છે એ ઘટે છે. કોની માટે વાત કરીએ છીએ આપણે? ધાતુ પદાર્થ માટે, બરોબર. એટલે ધાતુ પદાર્થમાં તાપમાનના વધારા સાથે રિલેક્સેશન સમય ઘટે છે અને અવરોધકતામાં વધારો થાય છે. બીજી રીતે કહેવું હોય તો ધાતુ પદાર્થમાં તાપમાનના વધારા સાથે રિલેક્સેશન સમય જે છે એ ઘટે છે એટલે વાહકતા ઘટે છે. આ જ વસ્તુ અર્ધવાહકો માટે ઉલટી આવશે, બરોબર. ચાલો, તો આ એની વાત થઈ ગઈ. એની પછીનો ટોપિક છે મોબિલિટી, બરોબર. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગને શું કહેવાય? મોબિલિટી કહેવાય, બરોબર. તો મોબિલિટીનું સૂત્ર જે છે VD/E છે. એક બીજું સૂત્ર આપણી પાસે આ પણ છે, E/m. મોબિલિટી જે છે એનો એકમ શું થશે તો કે અહીંયા VD નો એકમ મીટર પ્રતિ સેકન્ડ, બરોબર. વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ પ્રતિ મીટર. તો મીટર ઉપર જશે એટલે મીટર સ્ક્વેર છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. એટલે આ મોબિલિટી જે છે એનો એકમ થશે મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. બીજા એકમ પણ તમે બનાવી શકો છો. એટલે MCQ માટે ખાસ આપણને આ બધી વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, ટ્રીક કે અલગ અલગ જે છે એ કેટલા એકમ જે છે એ થઈ શકે. હવે ધાતુ પદાર્થ માટે જો આપણે વાત કરીએ તો મોબિલિટી ફક્ત ઇલેક્ટ્રોનની જ હોય છે, કારણ કે ધાતુની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ ફક્ત ઇલેક્ટ્રોનના લીધે થાય છે. એટલે ધાતુ પદાર્થમાં મોબિલિટી અથવા વાહકતા જે છે એ ફક્ત ઇલેક્ટ્રોનની જ આપણે વ્યાખ્યાયિત કરવાની હોય છે. જ્યારે અર્ધવાહકની વાત કરીએ તો એમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ ઇલેક્ટ્રોન અને હોલની ગતિ બંનેના લીધે થાય છે. તો અર્ધવાહકો માટે મોબિલિટી જે છે એ ટોટલ મોબિલિટી જે છે એ ઇલેક્ટ્રોનની મોબિલિટી વત્તા હોલની મોબિલિટીથી મળશે. એવી જ રીતે જો અર્ધવાહકોમાં આપણે વાહકતા મેળવવી હોય તો ઇલેક્ટ્રોનની વાહકતા પ્લસ હોલની વાહકતા કરીએ ત્યારે આપણને ટોટલ વાહકતા મળશે, જેનું સૂત્ર અહીંયા આપેલું જ છે, બરોબર. તો આવી રીતે અર્ધવાહકો માટે આપણે ટોટલ વાહકતા જે છે એ મેળવી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. તો એની પછીનો કોન્સેપ્ટ છે પાવર. તો સપ્લાય પાવરનું સૂત્ર જે છે P બરાબર આપણે શું લખીએ છીએ? VR. તો આ જે છે આપણું સપ્લાય પાવરનું સૂત્ર છે, જ્યાં V જે છે એ પરિપથના વોલ્ટેજ છે, I જે છે એ પરિપથમાંથી પસાર થતો ટોટલ પ્રવાહ છે. હવે કોઈ અવરોધમાં વ્યય થતો પાવર મેળવવો હોય, બરોબર, તો એનું સૂત્ર શું છે? P બરાબર I²R. R એટલે અવરોધ, I એટલે એમાંથી પસાર થતો પ્રવાહ. જો વ્યય થતી ઉર્જાનું સૂત્ર મેળવવું હોય તો W બરાબર શું થશે? I²RT. જ્યાં સ્મોલ t શું બતાવે છે? સમય બતાવે છે. એટલે આ વ્યય થતો પાવર છે અને આ વ્યય થતી ઉર્જા છે. અને આપણે જૂલના નિયમ તરીકે ઓળખીએ છીએ અથવા વિદ્યુત પ્રવાહની તાપીય અસર તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. આના આધારે ઘણી વખત એવો પ્રશ્ન પૂછે છે કે ભાઈ ટ્રાન્સમિશનમાં, વિદ્યુત પાવરના ટ્રાન્સમિશનમાં જો કોઈ કેબલનો અવરોધ RC હોય તો એમાં વ્યય થતો પાવર જે છે એ કેટલો થશે? તો RC અવરોધ માટે વ્યય થતો પાવર આપણે મેળવવો હોય તો સૌથી પહેલાં આ સૂત્ર ઉપરથી I જે છે એ કેટલું થશે? P/V થશે. હવે મારે વ્યય થતો પાવર મેળવવો છે કેબલમાં, તો વ્યય થતા પાવરનું સૂત્ર થશે I²R. અવરોધ RC છે. હવે I ની જગ્યાએ તમે શું મૂકી દો? P/V. વર્ગ છે એટલે વર્ગ કરવો પડશે. તો P²/V² ઇન્ટુ શું થશે? RC થશે. એટલે આ ટ્રાન્સમિશનમાં વ્યય થતા પાવરનું સૂત્ર છે, બરોબર. એટલે જેટલો વોલ્ટેજ વધારે હશે એટલો વ્યય જે છે એ ઓછો થશે, બરોબર. એની પછી જે છે, જો આવા કેસમાં આપણને MCQમાં કેમાં વિદ્યુત બલ્બનું કે એનું જોડાણ આપેલું હોય અને પાવર પૂછે, દાખલા તરીકે બે બલ્બ છે અથવા બે અવરોધ છે એ શ્રેણી જોડાણમાં જોડેલા છે અને આપણને એવું પૂછે છે કે સમતુલ્ય પાવર જે છે એ કેટલો થશે? તો સમતુલ્ય પાવર મેળવવાનું સૂત્ર શું થશે? 1/P બરાબર 1/P1 પ્લસ 1/P2. જેમ કે બે બલ્બ છે એટલે 2 થી વધારે હોય તો હજી પ્લસ 1/P3 એવી રીતે આવશે. એટલે શ્રેણી જોડાણ માટે ટોટલ પાવર મેળવવા માટે આ સૂત્ર વાપરવાનું છે.
જો એ જ વસ્તુ સમાંતર જોડાણ માટે કીધી હોય તો ટોટલ પાવર મેળવવા માટે દરેકના પાવરનો આપણે શું કરવાનો છે, સરવાળો કરવાનો છે, બરાબર. અને એમાંય એ કેસમાં આપણને જો દરેકનો પાવર સરખો આપ્યો હોય તો શ્રેણી જોડાણમાં ડાયરેક્ટ p/n કરી શકો છો. p એટલે એકનો પાવર, n એટલે સંખ્યા. એવી જ રીતે સમાંતર જોડાણ માટે np કરી શકો છો જો દરેકનો પાવર સમાન મૂલ્યનો આપેલો હોય તો, બરાબર. ચાલો એની પછી જે છે અવરોધ માટે પણ શ્રેણી અને સમાંતર જોડાણ આવે છે. તો આ તો ઈઝી છે. અવરોધના શ્રેણી જોડાણમાં આપણે દરેક અવરોધનો શું કરવાનો છે, સરવાળો, બરાબર. એટલે ટોટલ અવરોધ મળશે. સમાન મૂલ્યના આપેલા હોય તો શું કરવાનું છે, NR. n એટલે ટોટલ અવરોધની સંખ્યા, R એટલે એક અવરોધનું મૂલ્ય. અને જો સમાંતર જોડાણ આપેલું હોય તો 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3 એમ જેટલા અવરોધ આપ્યા હોય એની માટે. અને એમાં પણ સમાન મૂલ્યના આપેલા હોય તો એમાં r/n કરશો, બરાબર. જ્યાં r એટલે એક અવરોધનું મૂલ્ય, n એટલે અવરોધની ટોટલ સંખ્યા, બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. ચાલો એની પછી જે છે એ છે આપણું EMF અને ટર્મિનલ વોલ્ટેજ. તો આપણને ખ્યાલ છે કે કોષ જ્યારે ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય, એટલે કે જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ પસાર ન થતો હોય ત્યારે એના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જેને આપણે શું કહીએ છીએ, EMF અથવા વિદ્યુત ચાલક બળ કહીએ છીએ, જેનો એકમ વોલ્ટ જ છે, બરાબર. તો EMF જે છે એને આપણે E વડે દર્શાવીએ છીએ. હવે ટર્મિનલ વોલ્ટેજ શું છે તો કે જ્યારે કોષમાંથી પ્રવાહ પસાર થતો હોય ત્યારે કોષના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને ટર્મિનલ વોલ્ટેજ કહીએ છીએ. તો જો કોષ ડિસ્ચાર્જ થતો હોય તો એવા કેસની અંદર V બરાબર સૂત્ર શું થશે, E - IR. અને જો કોષને એની કરતાં વધારે સ્થિતિમાન ધરાવતા કોષ સાથે આપણે જોડેલો હોય તો કોષનું ચાર્જિંગ થતું હોય તો એવા કેસમાં ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર જે છે આપણે E + IR વાપરવાનું છે. એટલે કોષ ડિસ્ચાર્જ થતો હોય ત્યારે V બરાબર E - IR આવશે અને કોષ ચાર્જ થતો હોય ત્યારે V બરાબર E + IR આવશે. જો કોષ સાથે કોઈ બાહ્ય અવરોધ R જોડેલો હોય તો એવા કેસમાં કોષમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ આપણે I બરાબર E/R + R કરીને મેળવી શકીએ છીએ, બરાબર. તો આ ટર્મિનલ વોલ્ટેજ અને EMF માટે જે જરૂરી સમીકરણ હતા એની આપણે વાત કરી. એની પછી જે છે કોષોનું પણ શ્રેણી અને સમાંતર જોડાણ આપણે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. જો કોષો શ્રેણીમાં જોડેલા હોય તો પરિણામી EMF મેળવવા માટે આપણે દરેક કોષના EMFનો શું કરવાનો છે, સરવાળો. એટલે E બરાબર E1 + E2 + E3 અપ ટુ જેટલા કોષ શ્રેણીમાં જોડેલા હોય એટલા કોષોના EMFનો સરવાળો. હવે આમાં બધા કોષ કેવી સ્થિતિમાં હોવા જોઈએ, સહાયક સ્થિતિમાં, તો બધાનો સરવાળો થશે. હવે માની લ્યો કે કોઈ કોષ વિરોધક સ્થિતિમાં જોડેલો છે તો એનું EMF જે છે એ ઋણ આપણે મૂકવાનું છે, કરવાનો સરવાળો જ છે, પણ એના EMFની સાઇન આપણે શું મૂકશું, ઋણ મૂકશું. હવે કોષો શ્રેણી જોડાણમાં હોય તો સીધી વાત છે એના આંતરિક અવરોધો શ્રેણીમાં ગણાય. તો એ વખતે શ્રેણીમાં તો અવરોધ મેળવવાનું સૂત્ર આપણને ખબર જ છે, બધા અવરોધનો શું થાય, સરવાળો, એ જ લાગુ પડશે. હવે શ્રેણી જોડાણની અંદર જો બધા કોષોનું EMF સરખું આપ્યું હોય, બધા કોષોનો આંતરિક અવરોધ સરખો આપ્યો હોય અને એવા કેસમાં આપણને વિદ્યુત પ્રવાહ મેળવવાનું પૂછે છે તો I બરાબર આપણે NE/R + NR આ સૂત્ર વાપરી શકીએ છીએ. એમાં R એટલે પરિપથ સાથે જોડેલો બાહ્ય અવરોધ છે, આપ્યો હોય તો લેવાનો છે. N એટલે કોષોની ટોટલ સંખ્યા છે, બરોબર છે. E એટલે એક કોષનું EMF છે, r એટલે એક કોષનો આંતરિક અવરોધ છે. હવે એવી જ રીતે જો સમાંતર જોડાણ આપ્યું હોય તો સમાંતર જોડાણ માટે સૂત્ર આપણે આવી રીતે યાદ રાખશું, E equivalent upon R equivalent is equal to E1/R1 plus E2/R2 plus up to plus En/Rn. બરોબર. કોષોના સમાંતર જોડાણના કેસમાં E ઇક્વિવેલન્ટ મેળવવા માટે એક આપણે આ ફોર્મ્યુલા યાદ રાખશું. હવે આમાંથી આપણે શું કરવાનું, E ઇક્વિવેલન્ટને સૂત્રનો કરતા બનાવવાનું.
એટલે આપણને કોષોના સમાંતર જોડાણનું પરિણામી ઈએમએફ મળે. એમાં આર ઇક્વિવેલન્ટ એટલે પરિણામી અવરોધ છે. તો સમાંતર જોડાણની અંદર પરિણામી અવરોધ કેમ મળે એ આપણને ખ્યાલ જ છે. 1/r બરાબર 1/r1 પ્લસ 1/r2. જેટલા અવરોધ આપ્યા હોય એ રીતે કરી શકો, આર ઇક્વિવેલન્ટ મેળવી શકો. એની વેલ્યુ તમે અહીંયા મૂકો, એને આ બાજુ જવા દો, અહીંયા જેટલા પદ આપ્યા છે એની વેલ્યુ મૂકો, એટલે એ ઇક્વિવેલન્ટ જે છે એ તમને મળશે. તો 2 કરતાં વધારે હોય ત્યારે આપણે આવી રીતે કરીશું. હવે જો માની લ્યો કે 2 જ કોષ તમને આપેલા છે, બરોબર છે, તો 2 કોષો માટે અહીંયા સૂત્ર મેં લખેલું જ છે, એનું જ સાદુરૂપ આપીને 2 કોષો માટે તમે આ સૂત્ર વાપરી શકો છો. એવી રીતે 2 કોષો માટે પરિણામી અવરોધ તો આપણને ખ્યાલ જ છે. હવે સમાંતર જોડાણમાં તે જો આપણને દરેક કોષનું ઈએમએફ સરખું આપ્યું હોય, આંતરિક અવરોધ સરખો આપ્યો હોય અને પ્રવાહ પૂછેલો હોય તો તમે સૂત્ર આ વાપરી શકો છો પ્રવાહ મેળવવા માટે. I બરાબર NE છેદમાં NR પ્લસ સ્મોલ r. એટલે આ બંને સૂત્રમાં તમે જુઓ શ્રેણી ને સમાંતરમાં, તો આ કેસમાં n અહીંયા ગુણેલો છે, આ કેસમાં અહીંયા છે, એટલે આ ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખવું. બરોબર, ચાલો આગળ વધીએ ચેપ્ટરમાં આપણે. એની પછી છે કિર્ચોફના બંને નિયમો. તો પ્રથમ નિયમ આપણને ખ્યાલ જ છે, જેને આપણે જંક્શનનો નિયમ કહીએ છીએ, KCL કહીએ છીએ. અને કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે એ શું કહે છે કે જંક્શન પાસે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો બરાબર શું થાય છે? 0 થાય છે. એટલે કે સિગ્મા I બરાબર 0. આના પરથી પૂછાતો MCQ જે છે, કિર્ચોફનો પ્રથમ નિયમ અથવા તો જંક્શનનો નિયમ કયા સંરક્ષણના નિયમને રજૂ કરે છે? તો કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યુતભાર સંરક્ષણના નિયમને રજૂ કરે છે, બરોબર. એવી જ રીતે બંધ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ છે, જેને લૂપનો નિયમ કહીએ છીએ આપણે, અથવા બંધ ગાળાનો નિયમ કહીએ છીએ. તો કિર્ચોફનો બીજો નિયમ શું કહે છે કે કોઈ પણ બંધ ગાળા માટે સિગ્મા V બરાબર શું થાય? 0. એટલે કે કોઈ પણ પરિપથમાં કોઈ પણ બંધ ગાળામાં જેટલા પણ ઘટકો રહેલા છે એના વોલ્ટેજનો બેઝિક સરવાળો જે છે એ શું હોય છે? 0 હોય છે. અને કિર્ચોફનો બીજો નિયમ જે છે એ ઉર્જા સંરક્ષણના નિયમને રજૂ કરે છે, બરાબર. ચાલો, બેઝિક આની સંજ્ઞા પ્રણાલી જે છે એ પણ તમારે ખાસ મગજમાં રાખવાની છે કિર્ચોફના બીજા નિયમ માટે, બરાબર. જ્યારે મુસાફરીની દિશામાં પ્રવાહ હોય ત્યારે અવરોધ જે છે એના વોલ્ટેજ આપણે ઋણ લઈએ છીએ. મુસાફરીની વિરોધી દિશામાં પ્રવાહ હોય ત્યારે અવરોધના વોલ્ટેજ જે છે આપણે પ્લસ લઈએ છીએ. બેટરી માટે આપણે શું કરીએ છીએ કે જો બેટરીના ધન છેડા તરફ જતા હોઈએ તો બેટરીના વોલ્ટેજ પ્લસ લઈએ છીએ, બેટરીના ઋણ છેડા તરફ જતા હોઈએ તો બેટરીના વોલ્ટેજ આપણે ઋણ દર્શાવીએ છીએ. ચાલો આગળ વધીએ હવે ચેપ્ટરમાં. તો એની પછીનો આપણો ટોપિક છે વિસ્ટન બ્રિજ. તો વિસ્ટન બ્રિજમાં ઘણીવાર ખૂબ સરળ પ્રશ્ન પૂછી નાખે છે કે વિસ્ટન બ્રિજનો ઉપયોગ શા માટે થાય છે? તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ શેની માટે થાય છે? અજ્ઞાત અવરોધ મેળવવા માટે થાય છે, બરોબર. એની અંદર 4 અવરોધો જે છે એ જોડેલા હોય છે, વચ્ચે ગેલ્વેનોમીટર હોય છે જે બ્રિજની જેમ કામ કરે છે, એટલે જેનું નામ વિસ્ટન બ્રિજ પડેલું છે, બરાબર. અહીંયા R અને S 2 અવરોધ છે, અહીંયા P અને Q છે. આમાંથી 3 અવરોધ આપણે જાણતા હોઈએ અને એક જે છે એ અજ્ઞાત હોય. તો વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ. તો વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ માટે આપણી પાસે જે સૂત્ર છે એ આ છે કે P ના છેદમાં Q બરાબર R/S, બરોબર. હવે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં છે એ કઈ રીતે નક્કી કરવું? તો કે આ બંને અવરોધનો ગુણોત્તર અને આ બંને અવરોધનો ગુણોત્તર જો સરખો હોય તો વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે એમ કહી શકાય. આને તમે બીજી રીતે ચેક કરી શકો, આ બંનેનો ગુણોત્તર અને આ બંનેનો ગુણોત્તર સરખો હોય તો પણ સંતુલિત અવસ્થામાં કહી શકાય. અહીંયા તમે આને નામ આપી દો છો, આ P અને Q છે, બરોબર. તો આને R1 કહી દો, આને R2 કહી દો, આને R3 કહી દો, અને R4 કહી દો. તો આવી રીતે પણ લખી શકો છો, R1/R2 બરાબર R3/R4, જે રીતે તમને યાદ રહે એ રીતે. પણ સંતુલિત સ્થિતિ માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આમાંથી 3 અવરોધ જે છે એ આપણે જાણતા હોય તો ચોથો જે અવરોધ અજ્ઞાત છે એ મેળવી શકીએ આ સૂત્ર પરથી. ચાલો, એની પછી લાસ્ટ આપણો જે કોન્સેપ્ટ છે આ ચેપ્ટરનો એ છે મીટર બ્રિજ. તો મીટર બ્રિજ જે છે એ નીટમાં છે પાછું, એટલે આપણે એની ચર્ચા પણ કરવી પડશે.
તો મીટર બ્રિજ જે છે એની અંદર 4 અજ્ઞાત અવરોધની બદલે મીટર બ્રિજની અંદર આપણને અહીંયા 2 ગેપ આપેલા હોય છે, બરાબર. આ બંને ગેપની અંદર એક જે છે જ્ઞાત અવરોધ જોડવામાં આવે, એક જે છે અજ્ઞાત અવરોધ જોડવામાં આવે, બરાબર. એક અવરોધ આપણે જાણીએ છીએ, એક અવરોધ આપણે જાણતા નથી. બાકીના 2 અવરોધનું કામ જે છે વ્હિસ્ટન બ્રિજની અંદર જે 1 મીટર લંબાઈનો જે તાર જોડેલો હોય છે એ કરે છે. ગેલ્વેનોમીટરને જ્યારે આપણે આ તાર પર સરકાવીએ પરિપથ શરૂ કરીને, જ્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે, બરોબર, એને આપણે તટસ્થ બિંદુ કહીએ છીએ. અને તારની નીચે રહેલી સ્કેલના આધારે આપણે તટસ્થ બિંદુ જે છે એની લંબાઈ L માપી શકીએ છીએ. હવે સમગ્ર તાર 100 સેન્ટીમીટરનો છે, તો જો તટસ્થ બિંદુની લંબાઈ L હોય તો બાકીના ભાગની લંબાઈ કેટલી થાય? 100 - L થશે. એટલે અહીંયા ટોટલ 4 અવરોધ થઈ જશે. 2 આ ગેપની અંદર છે અને 2 અવરોધ તરીકે આ તારના ભાગ જે છે એ વધશે. તો મીટર બ્રિજ જ્યારે સંતુલિત અવસ્થામાં હોય ત્યારે એની માટે સૂત્ર R/S બરાબર L/100 - L. જે L જે છે એ શું દર્શાવે છે? તટસ્થ બિંદુ દર્શાવે છે. R એટલે આ પ્રથમ ગેપનો અવરોધ, S જે છે એટલે બીજા ગેપનો અવરોધ, બરાબર. આ રીતે સૂત્રનો ઉપયોગ કરીને આપણે મીટર બ્રિજ પરના MCQ જે છે એ સોલ્વ કરી શકશું. ચાલો, તો આશા છે કે આપને આ ઘણું હેલ્પફુલ થશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.